હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આપણે જાણીએ છીએ કે ભાઈ નવરાત્રી શરૂ થઈ ગયા છે અને ખેલૈયાઓ ગરબા રમવા પછી ભૂખ્યા થાય છે ને એમને કંઈક વેરાયટી જોઈએ. તમે રૂટીન નાસ્તો કરીને કંટાળ્યા હો તો હવે તમારા માટે અમદાવાદના ચાંદોડિયા વિસ્તારમાં છેલ્લા 10 મહિનાથી ખૂબ ફેમસ એમનાથી આવે છે આપણે જયદીપભાઈનાથી અને સરસ મજાના સેવ પાવ ને ટીક્કા પાવ, જે હું માનું છું ત્યાં સુધી આખા ગુજરાતમાં કંઈ મળતા નથી. વેરાયટી છે, હું પોતે એને ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરવાનો છે. હવે આપણે એમની સાથે વાત કરીએ. તો તમારું નામ જણાવો. હા, મારું નામ જયદીપ પંચાલ છે. બરાબર. અને તમને આ વેરાયટી આ યુનિક કેવી રીતે ચાલુ કરવાની? અમે લોકો લાઈકલી નોર્મલી બધી જગ્યાએ અલગ અલગ સ્ટ્રીટ ફૂડ ખાઈ રહ્યા હતા, તો હવે વિચાર્યું કે આપણે પણ કંઈક નવું ચાલુ કરવું છે, કારણ કે બધાને નવો ટેસ્ટ જોઈએ. તો અમે પહેલા કોન્સેપ્ટ સ્ટાર્ટ કર્યો સેવ પાઉંથી, કારણ કે અમદાવાદમાં ક્યાંય કદાચ ગુજરાતમાં પણ ક્યાંય નથી મળતું. સો અમે લોકોએ પહેલા તો પુણેથી સેવ મંગાવ્યા છે, સ્પેશિયલ સેવ આવે છે. હા, સ્પેશિયલ લસણિયા સેવ આપણે પુણેથી મંગાવીએ છીએ અને એનાથી કોન્સેપ્ટ સ્ટાર્ટ થયો. એના લોકોનો બહુ સારો પ્રતિસાદ મળ્યો છે આપણને સેવ પાવમાં. અને ત્યારબાદ સેવ પાવ પછી નવું વેરાયટી સ્ટાર્ટ કરી અમે ટીક્કા પાવની. તો ટીક્કા પાવનો પણ અત્યારે સેવ પાવમાં શું આવે છે? ટીક્કા પાવમાં બેઝિકલી ઇટાલિયન વસ્તુ જેવી લાગશે, લાઈક પીઝા ટાઈપ રહેશે, જે બનની અંદર બને છે. પબ્લિકને કંઈક નવું ખાવા મળશે, ટેસ્ટ નવો રહેશે, ફ્લેવર નવા મળી જશે. એમાં 5 થી 6 ફ્લેવર આપણી પાસે અવેલેબલ છે. તો જેનો ટેસ્ટ એ પ્રમાણે આપણે એને રિક્વાયર્ડ કરી શકીએ. પ્રાઇસ કેટલી શરૂ થાય? પ્રાઇસ આપણે ટીક્કા પાવની 60 રૂપીસથી થાય છે. આપણે સિંગલ બનમાં આપીએ છીએ, લાઈક અધર જગ્યાએ પણ મળતું હશે, બટ 2 યા 3 બનમાં લેવું પડે. એક માણસ હોય ખાવા વાળો તો એને તકલીફ પડે 2-3 બનમાં, એ 3 બન ક્યાં પછી યુઝ કરે. નવરાત્રી ડેલી અને નવરાત્રી દરમિયાન શું ટાઈમિંગ છે? ડેલી નોર્મલી આપણો ટાઈમિંગ હોય છે 10 વાગ્યાથી લઈને 1:30-2 વાગ્યા સુધીમાં, અને નવરાત્રીમાં આપણો ટાઈમ રહેશે 10 વાગ્યાથી સવારના 4-5 વાગ્યા સુધી. તો ફ્રેન્ડ, હવે આપણે જયદીપભાઈને ત્યાં આવે છીએ તો ભાઈ શ્યોર આ મેં ટીક્કા પાવ ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરવાનું છે, ટેસ્ટ કરશું અને તમે પણ જોજો અને શ્યોર વિઝિટ કરજો. એમનું વિડીયોના એમના કોન્ટેક્ટ ડિટેલ એડ્રેસ મળશે, તો શ્યોર વિઝિટ કરજો અને નવું ટ્રાય કરજો. એમ કે રૂટીનના નાસ્તા તો તમે કરો જ છો, તો હવે આપણે એમનું ટીક્કા પાવ ટેસ્ટ કરીએ. મારું નામ જાનકી છે. જો તમે ચાંદોડિયામાં આવતા હોય તો અહીંયા ટીક્કા પાવ અને સેવ પાવ બહુ સરસ બનાવે છે. એકવાર શ્યોર મુલાકાત લો. અને નવરાત્રીમાં તો તમને નવી નવી વેરાયટી પણ ખાવા મળશે. તમારા ટેસ્ટ પ્રમાણે તમને બનાવી આપવામાં આવશે. તમને બહુ મજા આવશે. એક વખત મુલાકાત લેવા જેવી છે. મને ખરેખર બહુ ભાવ્યું છે. તમે પણ એક વખત આવો. મેં પણ ટેસ્ટ કર્યું છે. તો ફ્રેન્ડ, અત્યારે હવે આપણને કસ્ટમર મળી ગયા છે ઓનલી બંચમાં. હવે આપણે એમનો રિવ્યુ જાણશું કે ભાઈ એ બંધ અને આ ટિક્કી પાવ એના વિશે શું કહેવા માંગે છે. તમારું નામ જણાવો. મારું નામ કવિતા રાઠોડ છે. બરોબર. અને તમે આજે
શું અહીંયા ટેસ્ટ કરી છે અહીંયા ટીકા પાઉં છે. તમને કેવો ટેસ્ટ લાગ્યો એનો ને બીજા બધાને શું સજેસ્ટ કરશો કે ભાઈ એકવાર ટેસ્ટ કરવા જેવો છે એકવાર ને વારંવાર આવવા જેવું છે એમ. વારંવાર આવે? વારંવાર આવવા તમને આમ કેટલા ટાઈમ તમે રેગ્યુલર આવો છો અહીંયા મારી પોતાની શોપ જ છે એટલે હું અહીંયા આવું એટલે આવું ત્યારે એકાદું ટેસ્ટ કરું. કઈ નવી વેરાયટી આવી તો એ ટેસ્ટ કરું. તો ફ્રેન્ડ હવે આપણે એમને મેડમ પાસેથી જાણ્યું તો એમને બહુ વેરાયટી લાગી છે તો શ્યોર વિઝિટ કરજો ઓનલી બંચ. તો જો મેડમ એવું કહે છે કંઈક નવું છે તો તમારે કંઈ નવું ટેસ્ટ કરવું હોય તો શ્યોર વિઝિટ કરજો ઓનલી બંચ. થેન્ક યુ. આપણે છીએ જયદીપભાઈના ત્યાં સેવ પાવ અને ટીકા પાવ જે હમણાં મેં તમને વાત કરી હવે આપણે એને ટેસ્ટ કરશું. આ સ્પાઇસી ગાર્લિક ટીકા પાવ છે એમાં એમને સ્પેશિયલ મસાલો આ બધી જ વસ્તુ અમૂલ ને વાપરા અમૂલનું ચીઝ એકદમ આમ યુનિક વસ્તુ લાવ્યા છે ચાંદોડિયા વિસ્તારમાં. તો તમે રૂટીનનું ખાઈ ખાઈ જો કંટાળો આવે ને તો તમારે વેરાયટી ટેસ્ટ કરવી હોય તો એ શ્યોર આવજો. અહીંયા ટીકા પાવ છે એમનું આ મેનુ છે મેનુ તમને એનો નજીકથી બતાવો. ટીકા પાવ સેવ પાવ સરસ મજાનું છે અને એવું આમ તમને અલગ લાગશે પીઝા ખાતા હોય કે બંધ ખાતા હોય એકદમ ટોપ ડિશ છે. અને નવરાત્રીના ઓર્ડર એમને લેવાના શરૂ કરી દીધા. નવરાત્રી સ્ટાર્ટ થઈ ગઈ છે તો ગયેલા હોય આવો જો તમને ગરબા રમ્યા પછી કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય તો જરૂર વિઝિટ કરજો. વિડીયોના એન્ડમાં તમને કોન્ટેક્ટ ડિટેલ એડ્રેસ મળી જશે. આ વિડીયોમાં મળીશું. આખો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને એમને શ્યોર વિઝિટ કરજો અને સપોર્ટ કરજો. થેન્ક યુ.